દોસ્તો નમસ્કાર. 2014થી કરી અને 2024 દરમિયાન આઈટી, ઈડી, સીબીઆઈ, ગોદી મીડિયા, પોલીસ, આઈટી સેલ વગેરે શાખાઓનો દુરુપયોગ કરવામાં આવેલ છે. આ ચૂંટાયેલા નેતાઓનું કામ શું? આ ચૂંટાયેલા નેતાઓમાં નગરપાલિકાના કોર્પોરેટર, તાલુકા પંચાયતના કોર્પોરેટર, આ બધાય નાગરિકોના મતથી ચૂંટાતા હોય. નાગરિકોના જાહેર જીવનના પ્રાથમિક મુદ્દા ઉપર કામ કરવાનું હોય, જેમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ભ્રષ્ટાચાર, મોંઘવારી વગેરે જીવનના પ્રાથમિક મુદ્દા ઉપર કામ કરવાનું હોય. જેમાં વન વિભાગ, વૃક્ષો વાવવાથી કરી ટોટલિક વસ્તુ આ કરવાની હોય. એની જગ્યાએ પોતે ષડયંત્ર રચી લોકોને હિન્દુ, મુસ્લિમ, જાતિ નાતિ વગેરે માં લડાવી મરાવી ઝઘડા કરાવી અને પોતાના ઉલ્લુ સિદ્ધું કરવાનું કાવતરું કર્યું હોય 2014થી 2024 દરમિયાન. હવે અત્યારે સત્તામાં આવ્યા પછી હવે કેવી તાકાત રહી? કેમ કે હવે વિપક્ષ મજબૂત બન્યું છે. મિત્રો, વિપક્ષને ટેકો આપો. શાસક પક્ષ ગલત કરે તો વિપક્ષને ટેકો આપો, વિપક્ષને ટેકો આપો, વિપક્ષને ટેકો આપો, વિપક્ષને ટેકો